માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન સમારોહ યોજાયો. મહેમાનોને પુષ્પગુચ્છ આપી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. મિત્રો, આજે 156 માંગરોળ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન નવા વર્ષનો રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રાજેશભાઈ પટેલ, અમારા પૂર્વ પ્રમુખ શ્રી દિલીપસિંહ રાઠોડ, સુમુલ ડેરીના વાઇસ ચેરમેન શ્રી રાજુભાઈ પાઠક તેમજ આ વિધાનસભામાં રહેતા તમામ કાર્યકર્તાઓ વિશાળ સંખ્યાની અંદર હાજર રહ્યા અને આવનારું નવું વર્ષ એ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ માટે સુખ, સમૃદ્ધિ અને સલામતી લઈને આવે. માંગરોળ વિધાનસભા ગુજરાત રાજ્ય અને દેશ એ ખૂબ વિકાસ કરીને અનેક વિકાસની ઊંચાઈઓ સુધી પહોંચે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે કે ભારતને આ વિશ્વગુરુ બનાવવાનું, એમાં નવા વર્ષની અમે નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને આવનારી લોકસભાની ચૂંટણીમાં માંગરોળ વિધાનસભાના કાર્યકર્તાઓ એડી ચોટીનું જોર લગાડશે અને બારડોલી લોકસભા એ 5 લાખ મતો કરતાં પણ વધારે મતોથી જીતીને નરેન્દ્રભાઈના ચરણોમાં મોકલશે.